છો મજામાં? હું હરેશ ઝાપડિયા આપની સમક્ષ એક નવો વિડીયો ફરીથી લઈને આવી ગયો છું. આપણને ખબર છે કે જ્યારે હું કોઈ ફરવા લાયક કોઈ સ્થળ હોય છે અથવા તો કોઈ હિસ્ટ્રી જાણવા જેવી કોઈ વસ્તુ હોય છે ત્યારે એવા સમયે જ એવો હું વિડીયો લઈને આવું છું. આજે ફરી પાછો એક એવા ધામ તરફ આવ્યો છું. હું શબ્દ એક મૂકીશ ધામ, કારણ કે ત્યાં ધામ મૂકીએ તો જ યોગ્ય શબ્દ છે જેનું નામ છે પરબત. આપ મારી પાછળ વિશાળ પર્વત જોઈ શકો છો. હવે બીજી કે ઇતિહાસના પન્નાઓની અંદર અમર થઈ ગયેલા જો બે પાત્રો કે જેણે ખરેખર સેવાના સાચા માયનાઓ જણાવ્યા છે, એવા જો બે પાત્રોની વાત કરું તો એ છે દેવીદાસ બાપુ અને અમરપા. ખરેખર સેવા શું કહેવાય? એક એવો રોગ કે પહેલાંના જમાનાની અંદર લોકો એવા વ્યક્તિઓની પાસે જતા પણ ડરતા, એવો રક્તપિત્ત નામનો રોગ. પણ અમરમા જેવા મહાન સતી, દેવીદાસ બાપુ જેવા કે જેમને પોતાના શરીરનું કોઈ પણ જાતનું વિચાર્યા વગર, પોતે કંચન જેવી કાયાઓ વિશે વિચાર્યા વગર એ લોકો રક્તપિત્તના દર્દીઓની સેવા કરતી. આપણે ગૂગલ ઉપર બીજી બધી વસ્તુઓ તો બહુ સર્ચ કરી. હવે હું આપને વિનંતી કરું છું કે આપ પણ આવા સ્થળ વિશે થોડું જાણો. આવો પરબધામ ખરેખર. અને બીજી વસ્તુ કે માત્ર આટલું જ નહીં, વિશાળ ભોજનાલય. આપ કેમેરામેનને કહીશ કે તમે દેખાડશો આ સાઈડ કે બહુ જ મસ્ત, બહુ સરસ મજાનું અહીંયા વિશ્રામ ગૃહ છે, બહુ જ મોટું પટાંગણ છે, સાથે સાથે બહુ જ બધું મોટું ગ્રાઉન્ડ છે. આપ ખરેખર આવશો, આપનો ટાઈમ ક્યાં વીતી જશે એ આપને ખબર નહીં પડે. અહીંયા તમને હું દેખાડીશ અને ફરી પાછું અહીંયા પરબના મેઇન મંદિર તરફ હું તમને લઈ જવા માંગીશ. હવે આપણે ફ્રન્ટ વ્યૂ જોશું. અહીંયા જોઈ શકો છો વિશાળ પટાંગણ કે જેમાં અસંખ્ય માણસો, લગભગ હું માનું છું ત્યાં સુધી અહીંયા હજારો લાખો લોકો દરરોજની મુલાકાત લેતા હશે. એમાં ખાસ કરીને અત્યારના સમય મુજબ તો વેકેશનના સમયગાળા દરમિયાન વિશાળ પરબધામ. ખરેખર મિત્રો એકવાર તો અહીંયા મુલાકાત લો જ. જો તમારે ખરેખર સેવાનો અર્થ સમજવો હોય તો અહીંયા તમને લોકો પણ સેવા કરવા માટેની ક્યુમાં જોવા મળશે. લોકો સેવા કરવા માટે અહીંયા પોતે પોતાનું રજિસ્ટ્રેશન કરાવે છે કે આજે અમારો વારો, આજે અમારો વારો. ખરેખર હું તો કહું છું મિત્રો કે અહીંયા એકવાર તમે પરબધામની મુલાકાત લો અવશ્ય. ચાલો નેક્સ્ટ વિડીયો સાથે ફરીથી મળશું આપણે. ત્યાં સુધી આવજો. સત દેવીદાસ, અમર દેવીદાસ.